હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના વિડીયોમાં આપણે આ મહિને લેવાનારી ધોરણ 10 ગણિત અને સામાજિક વિજ્ઞાન આ બંને વિષયોની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે. તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. અને હા મિત્રો, સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ કરી દેશો એટલે આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહેશે. અને સાથે સાથે આ વિડીયોને તમારા દરેક મિત્રોને વોટ્સએપ, ફેસબુક, ટેલિગ્રામમાં ખાસ શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. હવે આપણે સોલ્યુશન જોઈએ તે પહેલા તમને જણાવી દઉં કે આ બંને વિષયો ધોરણ 10 ના ગણિત અને સામાજિક વિજ્ઞાન બંને વિષયોની એકમ કસોટીની સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેના ઉપર ક્લિક કરી તમે સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકશો, અથવા તો તમારે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું રહેશે www.mygkguru.in. એક્ઝેક્ટલી આવું સર્ચ કરશો એટલે સૌથી પહેલી જે વેબસાઇટ આવે ઓકે એના ઉપર ક્લિક કરશો એટલે આવું વેબ પેજ ઓપન થશે, જેમાં તમારે ધોરણ 9 નું ડાઉનલોડ કરવું હોય, ધોરણ 10 નું કરવું હોય તો આ બટન ઉપર ક્લિક કરવાનું છે. બાકી ધોરણ 3 થી લઈને 12 ના દરેક વિષયોની એકમ કસોટીનું સોલ્યુશન આ વેબસાઇટમાં દર મહિને સૌથી પહેલા મળી જશે. જેવું તમે આના ઉપર ક્લિક કરશો એટલે આવું પેજ ઓપન થશે, જેમાં તમારે ધોરણ 9 નું પણ મળી જશે. અને થોડુંક નીચે જશો એટલે આના થોડુંક નીચે જશો એટલે તમને ધોરણ 10 ની પણ એકમ કસોટીનું સોલ્યુશન મળી જશે. બંને વિષયોનું ક્વેશ્ચન પેપર, પ્રશ્નપત્ર અત્યારે મુકાઈ ગયું છે. સોલ્યુશન ટૂંક જ સમયમાં આમાં મૂકવામાં આવશે. તો અત્યારે જ આ વેબસાઇટ મુલાકાત લઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હવે આપણે જોઈએ કે કયા કયા પ્રશ્નો હશે, કયા ટોપિકમાંથી તમારા એકમ કસોટીનું પ્રશ્નપત્ર છે કાઢવામાં આવશે. સૌથી પહેલા વાત કરીએ ગણિત વિષયની. તમારે બે વિષયોની એકમ કસોટી હશે, ગણિત અને સામાજિક વિજ્ઞાન. જેમાંથી ગણિત વિષયમાં તમે જોશો તો પ્રકરણ નંબર 6 ત્રિકોણમાંથી પ્રશ્નો હશે. અહીંયા તમને સ્વાધ્યાયને બધું આપેલું છે, આમાંથી પ્રશ્ન હશે. જ્યારે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો અને પ્રકરણ નંબર 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. ઉપરાંત આગળ જોઈએ તો બીજા પ્રકરણ નંબર 18 હશે સામાજિક વિજ્ઞાનમાં ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ઉપરાંત ગણિતની વિષયની વાત કરીએ તો પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ નામના ટોપિકમાંથી આટલા ટોપિક હશે. આ ઉપરાંત તમારે એક 10મું ચેપ્ટર છે વર્તુળ, તેમાંથી પણ પ્રશ્નો છે એ કાઢવામાં આવશે. અને પ્રશ્નપત્રો અને પ્રશ્નપત્રોનું સોલ્યુશન બંને તમને વેબસાઇટમાં મળી જશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેના ઉપર ક્લિક કરી તમે સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકશો, અથવા તો તમારે અત્યારે જ ગૂગલમાં સર્ચ કરશો www.mygkguru.in. આ સર્ચ કરશો એટલે પણ તમને સોલ્યુશન ડાઉનલોડ કરી શકશો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ઓલ ધ બેસ્ટ.